આજ રોજ નસવાડી સેવા સદનની અંદર પાણી પુરવઠા વિભાગના જે નાના કર્મચારીઓ જે ગામડામાં રહે છે અને જે કર્મચારીઓને આજે નોકરી મળી છે એ કર્મચારીઓ જ્યારે પાણી પુરવઠામાં ગામડે ગામડે પાણી પૂરું પાડે છે, સરકારશ્રીની યોજનાને બહુ જોરદાર રીતે કામ કરે છે, તો એ છતાં જે સરકાર એમને 13,000 ઉપર 13,191 રૂપિયા જેટલા એમને પગાર આપે છે, એ પગાર એમના ખાતામાં પડી જાય છે. એમના ખાતામાં પૈસા સરકાર નાખી દે છે અને આપી દે છે, પણ વચ્ચે રહેલી એજન્સીએ એમના ખાતામાં પડેલા પૈસા પરત લઈ 4500 જેટલા રૂપિયા પાછા માંગે છે અને એ પૈસા લઈને ઉપરથી એમના ખાતામાં પડે છે એમના એટીએમ, એમની ચોપડીઓ બધી એમના એજન્સીના લોકો પાસે જમા છે અને એ લોકો જ્યારે પૈસા ઉપાડે છે અને ઉપાડ્યા પછી જ એમને પૈસા આપે છે અને અડધા પૈસા પાછા એમના લઈ જાય. આટલું બધું આદિવાસી વિસ્તારમાં આટલો મોટો સરકારનો પ્રોજેક્ટ ચાલતો હોય અને સરકાર આટલા બધા રૂપિયા આપતી હોય અને વચ્ચે એજન્સી આવીને પૈસા લઈ જાય અને આટલું બધું શોષણ થાય, એમાં સરકારનું નામ જો ખરાબ થતું હોય તો સ્થાનિક નેતાઓ પણ સ્થાનિક પ્રશાસનને પણ ધ્યાન આપવું જરૂરી છે. નેતાઓને તો ખાસ ધ્યાન આપવું જોઈએ કે આટલા બધા કર્મચારીઓનું શોષણ થતું હોય અને સરકારની આટલી મોટી પ્રોજેક્ટ ચાલતો હોય અને એમાં એટલો બધો પૈસો આપતો હોય અને એના કર્મચારીઓ એક પગારથી વંચિત રહી જતા હોય તો આ નેતાઓને ટાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. ખરેખર આ આદિવાસી વિસ્તારના આવા નાના કર્મચારીઓનું શોષણ થતું હોય ત્યારે બધાએ સમાજે સાથે મળીને આ ખરેખર આદિવાસી વિસ્તારના આદિવાસી દીકરાઓ આ યોજનાઓમાં કામ કરે છે, તો આ યોજનાઓની અંદર રોજગારી નથી મળતી ત્યારે અહીંયાના સ્થાનિક લોકો રોજગારી માટે આવું પગારમાં કામ કરે છે. હમણાં તમે જોઈ શકો છો કે આપણા સૌરાષ્ટ્રમાં આપણા લોકો મજૂરી કરતા હોય છે અને મજૂરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય એવા ઘરોમાંથી જો દીકરાઓ કઈક નાનામાં નાનો પગારમાં નોકરી કરે ને આટલું મોટું શોષણ થાય તો અહીંનું સ્થાનિક નસવાડી અને છોટાઉદેપુર જિલ્લાનું સ્થાનિક પ્રશાસન અને રાજકારણના રાજકીય નેતાઓએ આને ધ્યાન આપી અને આ જે માંગ છે કે એનો જે સરકાર ગવર્મેન્ટ દ્વારા જે 13,000 રૂપિયાનો જે પગાર જે આપવામાં આવે છે ઉપર નીચેના કર્મચારીઓ મુજબ જે પણ એમનો પગાર છે એ સંપૂર્ણ રીતે એજન્સી એમના ખાતામાં પૂરેપૂરો પગાર આપે અને ફરી પાછો એમની પાસેથી જે વસૂલી કરવામાં આવે છે 4500 રૂપિયા એ નહીં કરે, વસૂલી પાછી નહીં કરે અને પૂરેપૂરો એમને રકમ મળે. અગર જો આ અમારી જે માંગ છે અને અમારા જે કર્મચારીઓની જે માંગ છે એ કર્મચારીઓની માંગ જો નહીં પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ધરણા પણ કરીશું. એકલા કર્મચારી નહીં પણ આખો આદિવાસી સમાજ એમની સાથે ઉભો રહેશે. અસ્તુ.